ધાનેરા રેલવે પુલના સર્વિસ રોડ દયનીય સ્થિતિમાં. જાગૃત નાગરિકોએ ફાળો ઉઘરાવીને સર્વિસ રોડ બનાવવાનો નિર્ણય. હાઈવે ઓથોરિટી અને પાલિકાની સંતાકુકડીમાં સર્વિસ રોડ ફસાયો. એમએલએ પાલિકાને કહેવા છતાં પાલિકાએ આંખ આડા કર્યા કાન. પાણી વગરના ધારાસભ્ય આખર ધાનેરાના સર્વિસ રોડને લઈ બેઠા પાણીમાં. નાગરિકો ફાળો ઉઘરાવીને સર્વિસ રોડ બનાવશે તો પાલિકા અને એમએલએ શું કરશે? ધાનેરાના મતદારોએ ભાજપ કોંગ્રેસ છોડીને વિકાસના નામે અપક્ષ ઉમેદવારને અપાવી હતી જીત. ફરી છેતરાયાના અહેસાસ સાથે જાગૃત નાગરિકો હવે આવશે મેદાને. ધાનેરા હમણાં હાલમાં ન ધણિયા તો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા બધા ધારાસભ્યોને ખોબલે મત આપીને વિશ્વાસ હતો એટલે પબ્લિકે ચૂંટ્યા છે, પણ પાણી વગરના ધારાસભ્ય પાણીમાં બેસી ગયા એવું લાગે છે. પુલને અડીને આવેલો જાહેર માર્ગ, આ બાજુ સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ એટલા બધા ખાડા ટેકરા થઈ ગયા છે. ધાનેરાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, પણ હાલમાં નથી કોઈ તંત્રને પડી કે નથી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી. ધારાસભ્યશ્રી ખાલી કાર્યક્રમમાં મોટી વાતો કરે છે, પણ નજીવા વરસાદમાં પણ જો આટલા બધા ખાડા અને પાણીનો ત્રાસ હોય તો કદાચ રાજકોટ અને મોરબી જેવું પાણી હોય તો અહીંયા ધાનેરાની શું દશા હોય. મારે સરકારની વિનંતી છે કે જો સમયસર આ તાત્કાલિક જે રોડ તૂટી ગયા છે એ રિપેરિંગ કરાવો અને જનતાને સગવડ આપો, નહીતર ના છૂટકે આવનાર મહિનાઓમાં અમારે યુવાનો ભેગા મળી અને ફંડ ફાળો ભેગા પડીને જે આ રોડ સ્કૂલે જતા બાળકો પરેશાન થાય છે તે અમારે જાતે કરવો પડશે. માટે સરકારને વિનંતી છે અને નગરપાલિકાને પણ મારી વિનંતી છે કે તમારી હદમાં આવતી હોય તો તમે કરો અને સરકારની હદમાં આવે તો સરકાર કરે. કાળુભાઈ તરફ ધાનેરા.